પણ છતાં પણ દરેક ધંધામાં કહેવાય છે ને કે એક પોઝિટિવ સાઈડ છે, એક નેગેટિવ સાઈડ છે. અને અમારા ઘરમાં પણ ડિસ્કશન્સ થતા હોય ત્યારે અમુક જે છે એ પ્રો પ્રોપર્ટી સાઈડ છે કે ના રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, અમુક કે ના દેર આર ડાર્ક સાઇડ્સ. તો એવી કઈ કઈ નેગેટિવ સાઈડ છે? એમ નથી કહેતો કે માર્કેટ નેગેટિવ છે, પણ અમુક બાબતોનું ધ્યાન રાખવું પડે દરેક બિઝનેસમાં, જ્યાં પણ ફિલ્ડમાં તમે ઇન્વેસ્ટ કરતા હો. તો રિયલ એસ્ટેટમાં ડાર્ક સાઈડ કઈ? જો ડાર્ક સાઇડની વાત કરીએ તો પહેલા થોડુંક હું તમને બ્રીફ આપી દઉં કે અમારી કૃપાલ પાઠશાલા જે મારો પ્રોજેક્ટ છે, કોમર્શિયલ પ્રોજેક્ટ છે, એમાં રેન્ટલ વાળા ઓપ્શન્સ પણ અવેલેબલ છે અને પોતાની કોઈને ઓફિસ કરવી હોય. હવે કોમર્શિયલ પ્રોપર્ટી લેતા હોય તો તમારે પ્રાઇમ લોકેશન ઉપર લેવી જોઈએ, કારણ કે ધંધો ધંધાની જગ્યાએ જ થાય. અને જો રેસિડેન્શિયલ પ્રોપર્ટી લેતા હોય તો અપકમિંગ ડેવલપિંગ ફાસ્ટેસ્ટ ડેવલપિંગ એરિયા એવામાં લેવું જોઈએ. ત્યાં પણ અમે બાવળામાં બી એક સરસ મજાનો એક રેસિડેન્શિયલ પ્લોટિંગ કમ વિલાનો એક પ્રોજેક્ટ લાવી રહ્યા છીએ. એટલે દર્શક મિત્રોને જો એવી ટાઈપના ઇન્વેસ્ટમેન્ટ કરવા હોય તો એને અમને સંપર્ક સાધી શકે છે. પાઠશાલા અમને રિસન્ટલી હમણાં ટાઈમ્સ ગ્રુપ તરફથી પણ એવોર્ડ મળ્યો એ પ્રોજેક્ટને, વિશિષ્ટ એમ્યુનિટીઝ માટેનો એક એવોર્ડ મળ્યો ટાઈમ્સ ગ્રુપ તરફથી. કારણ કે એવી એમ્યુનિટીઝ, તમે તમારી ઓફિસમાં આવો છો તો ત્યાં તમને જીમ પણ મળે, ઇન્ડોર ગેમ્સ પણ મળે, રિલેક્સ પણ થઈ શકો, સાથે સાથે તમે મીટિંગ કરવા માટેના મીટિંગ રૂમ્સ પણ મળે, કેફેટેરિયા પણ મળે. એવી બધી જ વસ્તુ અંદર કવર થઈ ગઈ હોય એવું આપણું ગુજરાતનું એક માત્ર બિલ્ડિંગ છે, રાઈટ, જે શિવરંજની ઉપર, અને બીજો પ્રોજેક્ટ અમારો આશ્રમ રોડ ઉપર સ્થિત છે. બંને પ્રાઇમ લોકેશન છે. બિલકુલ. હવે વાત કરીએ કૃણાલભાઈ ડાર્ક સાઇડની. હવે આમાં કેવું છે, ડાર્ક સાઇડ બધા જ ધંધામાં હોય છે અને બધા જ ધંધામાં સેમ ડાર્ક સાઇડ હોય છે. એ કે આપણી ગુજરાતી કહેવત છે કે તમે તમારી ચાદર કરતા વધારે પગ પાથરો તો એને ડાર્ક સાઇડ કહેવાય. ફોર એક્ઝામ્પલ, આજકાલ શેર બજાર હોય કે રિયલ એસ્ટેટ, તમારી જે કેપેસિટી હોય એ જ પ્રમાણે તમારે પ્રોપર્ટી બાઇંગ કરવી અથવા તમારું શેર બાઇંગ કરવું કે જે પણ કરવું, જેથી કરીને કંઈ પણ બજારમાં ઉથલ પાથલ થઈ જાય, આજે સ્ટેડી થઈ જાય અથવા નેગેટિવ જવા માંડે, તો નેગેટિવ જવામાં તમારી પાસે જો ઓવર ટ્રેડિંગ તમે કરી દીધું હોય તો ત્યાં તમે ફસાવ. એટલે તમારી લિવરેજ જે છે એ જાળવીને તમારે વાપરવાની. 200 રૂપિયા ખિસ્સામાં હોય તો 150 રૂપિયાની વાત કરવાની, જેથી કરીને બજાર પડી પણ જાય તો કંઈ વાંધો આવે નહીં. આ રિયલ એસ્ટેટની પણ બધા ધંધાની સાહેબ આ એક જ માત્ર ડાર્ક સાઇડ છે.